નમસ્કાર. શ્રી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળા જુજવા વલસાડમાં સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી વલસાડ દ્વારા આયોજિત વોકેશનલ એજ્યુકેશન અમારી શાળામાં 2022-23થી 2 ટ્રેડ જેવા કે ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર તથા બ્યુટી એન્ડ વેલનેસ ચાલી રહ્યો છે, જેમાં એક નાના ગામમાંથી તેમજ નાના પરિવારનો દીકરો હાર્દિક પટેલ હાલ તે ધોરણ 11માં ભણી રહ્યો છે. હાર્દિક ધોરણ 9માં વોકેશનલ વિષય બ્યુટી એન્ડ વેલનેસ વિષય પસંદ કર્યો હતો. જ્યારે તેણે આ વિષય પસંદ કર્યો તો ઘણા બધા વિચારો હાર્દિકને આવવા પહેલાં બીજા બધા મિત્રોને આવતા હતા કે બ્યુટી પાર્લર અને બ્યુટી પાર્લર વળી છોકરો વળી લઈ શકે. ધોરણ 10માં તો માથું નહીં જ મારે. તેણે તો માથું જોડવું છે ને. આમ તેના પર ઘણા મિત્રો હાસ્ય કરતા હતા. જ્યારે સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ કરીને આગળ વધવું તે હાર્દિકને આવડતું હતું. તેનું મન અડગ રાખી જે વિષયમાં રસ હતો તે જ વિષય પસંદ કરી બધી બહેનોની સાથે એકલો જ તે આ વિષય ભણવા બેસતો અને ખૂબ જ લાગણીથી મહેનતથી તેનામાં રહેલી કલા શક્તિઓને બહાર કાઢીને શીખી રહ્યો હતો. ધોરણ 10માં પણ ખૂબ સારી રીતે માથુમારી પાસ કરી અને તેણે ધોરણ 10ના વેકેશનમાં બધાના માથું ઓળી એટલે કે બ્યુટીની ભાષામાં હેરસ્ટાઈલ કરી તેણે પોતાના પગ પર આત્મનિર્ભર બની ગયો અને દરેક વ્યક્તિ કે મિત્રોને અચંબામાં પાડી દીધા. હાર્દિક ખૂબ જ સારો એવો હેર સ્ટાઇલિસ્ટ બની ગયો. અંતમાં એટલું કહીશ, તું અપની ખૂબિયાँ ढूंढ खामियां निकालने के लिए लोग हैं ना. तू अपनी अलग पहचान बना भीड़ में चलने के लिए लोग हैं ना. तू कुछ करके दिखा दुनिया को तालियां बजाने के लिए लोग हैं ना. ભવિષ્યમાં તે ખૂબ આગળ પ્રગતિ કરે એવી અમારા શ્રી આઈપી ગાંધી પરિવાર તરફથી અમારા હાર્દિકને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. અસ્તુ.